જો તમને પણ વગર મહેનતે પૈસા કમાવાના કે રાતોરાત માલદાર થવાના શોર્ટકટના સપના આવતા હોય તો રાજપીપળામાં બનેલી આ ઘટના વિશે તમારે જાણી લેવું જોઈએ। આપણે મકાન, દુકાન કે વાહન ભાડે આપવાની જાહેરાતો જોતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ છીએ, પણ આધુનિક યુગમાં હવે લોકો બેંક એકાઉન્ટ ભાડે આપવાનો કે અપાવવાનો અને હાથ પગ હલાવ્યા વગર પૈસા કમાવાનો ધંધો કરી રહ્યા છે। જો તમને પણ કોઈ આવી મધજરતી ઓફર આપે કે તમારું બેંક એકાઉન્ટનું વહીવટ મને આપો, હું તમને મહિને આટલા હજાર રૂપિયા આપીશ, તો એલર્ટ થઈ જજો। કારણ કે રાજપીપળામાં આવી જ રીતે એકાઉન્ટ ભાડે આપવાના ચક્કરમાં ફસાયેલો યુવાન હવે જેલમાં પહોંચી ગયો છે અને આ તેની સફર ક્યારે પૂર્ણ થશે એની કોઈને ખબર નથી। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રાજપીપળાના વડફળિયામાં રહેતા મોહમ્મદ શાહિદને તેના 3 બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરી કરવાના આરોપસર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમ પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગતો મુજબ રાજપીપળાના વડફળિયા વિસ્તારમાં રહેતા મોહમ્મદ શાહિદ નામના યુવાનને તેના મિત્ર અલ્તાફ જાવેદ ભટ્ટીએ પૈસા કમાવાની લાલચ આપી તેના 3 બેંક એકાઉન્ટમાં આવતા પૈસાના વહીવટના અવેજમાં તેને કમિશન આપી આ વેપલામાં ભાગીદાર બનાવ્યો હતો અને 18 જૂન 2025 થી 20 જૂન 2025 વચ્ચે રાજપીપળાની આઈડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 3 ખાતાઓમાં કુલ 14,19,000 કરતાં વધુ રૂપિયાના ચેક તેમજ એટીએમ દ્વારા વિડ્રોલ કરવામાં આવ્યા હતા મોહમ્મદ શાહિદ દ્વારા, અને આ પૈસા તેણે અલ્તાફ ભટ્ટીને આપ્યા હતા। ત્યારે રાજપીપળાની 3 બેંકોમાં આવેલા ખાતાઓ સામે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા જેવા અલગ અલગ રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ હતી। ત્યારે આ કામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા મહેન્દ્ર ચૌધરી દ્વારા સમન્વય પોર્ટલ ઉપર નોંધાયેલી ઓનલાઈન ફરિયાદોના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારે આરોપીને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા તેણે આ કાંડમાં મિત્ર અલ્તાફ ભટ્ટીનું નામ લીધું હતું અને કબૂલ્યું હતું કે અલ્તાફ ભટ્ટી દ્વારા તેને આ કામના બદલામાં પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા 10,000 આપવામાં આવતા હતા અને આ માટે તેણે આ એકાઉન્ટ તેને સોંપ્યા હતા। પોલીસે મોહમ્મદ શાહિદ સામે સાયબર ક્રાઇમની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। તેની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવી જાણકારી મળી રહી છે। આ સાયબર ફ્રોડના વેપલામાં સંડોવાયેલો અલ્તાફ ભટ્ટી હજી પોલીસની પકડની બહાર છે, જેને પકડવા માટે રાજપીપળા સાયબર ક્રાઇમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર RS ટોડિયા અને તેમની ટીમ કામે લાગી છે। ત્યારે હાલમાં સાયબર ક્રાઇમે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે। તેવામાં રાજપીપળા સાયબર ક્રાઇમને આ દેશવ્યાપી દૂષણ બનેલા ષડયંત્રમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે। હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી બેંકમાંથી ઉપાડેલા રૂપિયા કોને અને ક્યાં અને કેવી રીતે પહોંચાડતો હતો એ પોલીસ તપાસમાં ખુલશે। રાતોરાત શોર્ટકટ થવાના, માલદાર થવાના સપના આવતા હોય તો આ કિસ્સા ઉપરથી બોધપાઠ મેળવી લેજો। આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।